એક સરસ મજાની વાત કહેવા માંગુ છું, પણ એને એક દ્રષ્ટાંતથી સમજીએ અને પછી આખી વાત કરીએ કે એક વખત એક ભાઈ બીમાર પડ્યા અને બરોબર એ જ સમયે એના એક સ્નેહી કે થોડાક રિલેશનમાં આવતા હતા અને એના ફ્રેન્ડ પણ હતા, ઘણા લાંબા સમયથી મિત્રતા હતી. એમનો કોલ આવ્યો કે કેમ છો, શું કરો છો? એટલે એમણે કીધું કે ભાઈ હું તો બીમાર છું અને હોસ્પિટલમાં છું. બંને જણાએ વાત કરી એટલે પેલા ભાઈએ કીધું કે મારે લાયક કોઈ કામ હોય તો મને તરત જ કહેજો, આપણે એટલા સંબંધો છે કે હું તમને એટલી મદદ કરી શકું. પેલા ભાઈએ કીધું ઓકે, અને પછી એમની વાત પૂરી થઈ. હવે અયાનાસે એવું બને છે કે પેલા હોસ્પિટલાઇઝ જે ભાઈ છે એ પેલા મિત્રનો છે, ગઈકાલે જ ફોન આવેલો, એમને કોલ કરે છે. એમને થોડા પૈસાની જરૂર હશે અને પેલા મિત્રને કોલ કર્યો, પણ હવે એ જ સમયે પેલો મિત્ર પોતાના કોઈ કામમાં ફસાયેલો અને પછી એવું બને છે કે એના પોતાના ઘરે જ તે માંદગી આવે છે, દવાખાનું આવે છે ને બહુ લાંબા સમય સુધી એમાં રહી છે ને એમાં એના કેટલા કોલ આવી ગયેલા. એટલે જે ખબર કાઢવા ગયેલા મિત્ર હતા ને એના મનમાંથી પેલા મિત્રને મેં મદદનું કંઈ કીધેલું છે એ વાત જ આખી નીકળી જાય છે. હવે પેલો મિત્ર કે જેણે કોલ કરેલો મને હેલ્પની જરૂર છે, એ મગજ પર એવું ચડાવી બેસે છે કે આવા લોકો ખાલી દેખાવના જ મિત્ર હોય છે, બતાવવા પૂરતા જ આ લોકોના રિલેશન હોય છે, બાકી એમનું કંઈ એવું આપણને આપણા જીવનમાં મદદગાર નથી બનતું કે આપણે સમય પડે એમની મદદ લઈ લઈએ. અને બંને જણા મનમાં એવી ગાંઠ બાંધી લે છે કે આ મિત્ર નથી સારો, આપણે લાયક નથી, આપણને ક્યારેય કામમાં નથી આવતો, અને પછી એ કાયમ એની સાથે એ જ રીતનું વર્તન કરે છે. હવે 6 થી 8 મહિના પછી એ લોકોને કોઈ ત્રીજા મિત્રને ત્યાં બંનેને કપલમાં જવાનું થાય છે ને નોર્મલી એકબીજાની ખબર અંતર આ પૂછતા પછી ત્યારે આમ પેલા મિત્રને ખબર પડે છે કે બીજા મિત્રને તો જે મારે જરૂર હતી એના કરતાં વધારે જરૂર તો એમને પૈસાની પડેલી ને ખરેખર તો માંદગી મોટી એના ઘરમાં આવેલી. એટલે એ લોકો કંઈ બોલતા તો નથી પણ મનમાં એને સંકોચ જેવું થાય છે. એટલે હવે હું મારી મૂળ વાત ઉપર આવું કે 2 દિવસ પહેલાં ફ્રેન્ડશિપ ડે હતો. બધા પોતાના સ્કૂલના, બાળપણના, ગામડે રહેતા, વિદેશમાં રહેતા બધા જ મિત્રોને યાદ કરીને એમને વિશ કર્યું, એમને યાદ કર્યા. એના મનમાં એક મિત્ર પ્રત્યે ભાવ પ્રગટ થયો. પરંતુ મેં કેટલાક એવા મેસેજ જોયા કે ચાલો ફ્રેન્ડશિપ ડે વિશ થઈ ગયું હોય ને તો તમે મારા સાચા મિત્ર હોય ને તો મને 5,000 ટ્રાન્સફર કરો કે 50,000 ટ્રાન્સફર કરો. એટલે મને પ્રશ્ન થયો કે શું આ ફ્રેન્ડશિપ પૈસાને લાગતી વળગતી હોય છે કે પૈસાની મદદ કરે તો જે મિત્ર સાચો, નહીં તો ખોટો? મને એક નાની અમથી વસ્તુ માટે ના પાડી દીધી અથવા તો એ જ સમય મને કામમાં ન આવ્યો એટલે મારી વર્ષો જૂની મિત્રતા ગાયબ થઈ ગઈ. આ ક્યાંનો ન્યાય છે? હવે આ વાતને આપણે ઊંડાણથી સમજવી હોય ને તો આપણે શું બોલીએ છીએ કે આના કરતાં આપણી બાળપણની મિત્રતા સારી હતી કે ત્યારે નહીં કોઈ સ્વાર્થ હતો કે નહીં કોઈ બીજી વાત હતી, બસ મિત્રતાને આખો દિવસ મોજ કરવાની. તો એ ભાવ હવે કેમ આપણા મનમાંથી ગાયબ થઈ ગયો? ખરેખર એ મિત્રતા સાચી લાગે? એટલે મોરલ ઓફ ધ સ્ટોરી એટલી જ છે કે જો તમે એવું સમજતા હોય કે મિત્ર કે સગા કે સ્નેહી મને પૈસાની મદદ કરતા નથી કે કોઈ આર્થિક રીતે એવા મદદગાર નથી થતા એટલે એ રિલેશન બરાબર નથી, તો પછી તમે એની ગણતરી પૈસાના આધીન જ કરીને, જો એ તમને પૈસાની મદદ નથી કરતા તો તમે રાહ એની પૈસાને માટે જ જોતા હતા ને કે આ સંબંધ હું આ સમયે ઉપયોગમાં લઈશ. એટલે જો એ એક ભાવ આપણા મનમાંથી જ કાઢી નાખીએ અને બીજું કે લોકોની પરિસ્થિતિ સમજતા થઈએ અને મારી જેવી હાલત છે આર્થિક, સામાજિક, એવી બીજાને પણ પ્રોબ્લેમ હોઈ શકે, એવું જ્યારે સમજશું ને ત્યારે કદાચ આ પ્રશ્ન જ નહીં રહે, ત્યારે કદાચ રિલેશન વધારે સ્ટ્રોંગ બનશે કે આપણે એવું સમજતા થઈ જશું કે જો મારે આ પ્રોબ્લેમ છે ને એને મને ના પાડેલી છે ને તો કદાચ એને બીજો પ્રોબ્લેમ હોઈ શકે. હું બીજાને પૂછું, ત્રીજાને પૂછું કે કોઈ અલગ રસ્તો અપનાવું, પણ એને લીધે સંબંધ તોડવા, આ મિત્રતાની જ નહીં બધા જ રિલેશનની વાત મેં કરી છે કે સંબંધ તોડવા એ બરાબર નથી.